કચ્છ જિલ્લામાં ચાલતી આંગણવાડીઓમાં અનેક અનિયમિતતા હોવાની ફરિયાદ બાદ જિલ્લા પંચાયત દ્વારા ખાસ ટીમો બનાવી તપાસ કર્યા બાદ લખપત તાલુકાના 7 આંગણવાડી વર્કરો તથા નખત્રાણા તાલુકાના 2 આંગણવાડી વર્કરોને છૂટા કરાયા છે। તે ઉપરાંત અન્ય અનિયમિતતા દૂર કરવા પણ તાકીદ કરાઈ છે। જિલ્લા વિકાસ અધિકારી શ્રી પટેલના જણાવ્યા પ્રમાણે આંગણવાડીમાં અનિયમિતતાની ફરિયાદો મળ્યા બાદ જિલ્લા પંચાયત દ્વારા લખપત તાલુકામાં 55 ટીમો તથા નખત્રાણા તાલુકામાં 36 ટીમો ઉતારીને આંગણવાડીની તપાસ હાથ ધરાઈ હતી, જેમાં અનેક અનિયમિતતા સામે આવી હતી। આ 7 આંગણવાડીના વર્કરોને છૂટા કરાયા છે, જ્યારે નખત્રાણા તાલુકાના 2 વર્કરો છૂટા કરાયા છે। તે ઉપરાંત અપડાઉન કરતા તમામ વર્કરોને સ્થાનિકે રહેવાની વ્યવસ્થા ગોઠવી લેવા તાકીદ કરાઈ છે। જિલ્લા વિકાસ અધિકારી શ્રી પટેલે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। એમાં અમે સઘન ચેકિંગ ચાલુ કર્યું હતું કે મોટા પાયે ટીમો ઉતારી હતી। તો માની લો કે આપણે નખત્રાણાની વાત કરીએ તો 55 ટીમો અમે ત્યાં મૂકવામાં આવી હતી અને દયાપરમાં 36 ટીમોની તપાસણી કરી। એટલે આંગણવાડીમાં જે આપણે ફરિયાદો મળતી હતી ગંભીર, તો આ ગંભીર ફરિયાદોને આધારે મોટા પાયે ચેકિંગમાં ટીમો ઉતારી ને એમાં અમને ઘણી જગ્યાએ સ્ટોકના રજિસ્ટરો નિભાવવામાં નથી આવતા, સ્ટોક સારી રીતે સાચવવામાં નથી આવતો, ઘરે રાખવામાં આવતો હોય, પીવાના પાણીની ચોખ્ખાઈ ના હોય, આંગણવાડીની સ્વચ્છતા ના હોય, અનિયમિત ખોલવામાં આવતી હોય, આવા અલગ અલગ કારણોસર અમે દયાપર એટલે કે આપણે દયાપરના હેઠળના લગભગ અમે 7 ને અમે આંગણવાડી વર્કરને દૂર કરી છે અને 1 હેલ્પરને પણ દૂર કરી છે। એવી જ રીતે નખત્રાણા તાલુકામાં અત્યારે 2 આંગણવાડી એના વર્કરને દૂર કરવામાં આવ્યા છે, જેની ગંભીર અમને ક્ષતિઓ જણાય છે એવી। અને જે લોકો અમુક લોકો અપડાઉન કરે છે એવી પણ માહિતી અમારી પાસે આવી છે, એટલે એમને પણ તાકીદ કરી દીધી છે કે તાત્કાલિક ધોરણે સ્થાનિકે રહેવાની વ્યવસ્થા કરે, નહીંતર એમની પણ સેવાઓ સમાપ્ત કરવા માટે અમે એમને કડક સૂચના આપી છે। મુખ્ય સેવિકાઓને પણ અમે કડક સૂચનાઓ આપી છે, અમારા CDPOને પણ કડક સૂચના આપી છે કે ભાઈ આવી રીતે આંગણવાડી નિયમ અનુસાર ચાલે, વ્યવસ્થિત ચાલે, એના માટે નીચલા સ્તરે પણ તાકીદ કરવામાં આવે। અને હવે જે પણ આંગણવાડીઓ છે એને પણ એક મેસેજ અમે મોકલી રહ્યા છીએ કે ભાઈ તમે જે નાની મોટી ભૂલો કરતા હોય, ક્ષતિઓ હોય, એ તાત્કાલિક તમે એની સુધારો કરવો, નહીંતર જ્યારે પણ તપાસણીમાં કોઈ આવશે તો એમના ઉપર પણ પગલાં ભરવા માટેની સૂચનાઓ નીચલા સ્તરે નીચલા અધિકારીઓને જારી કરવામાં આવી છે।